શબ્દ સિવાય કાંઈ છે નહીં એમ. છતાં પણ એ જ્યારે વાત નીકળે ત્યારે યાદી આવે કે શબ્દ સિવાય કાંઈ નથી, એ તો પાછી વિસ્ફૂર્તિ થઈ જાય છે. તો શબ્દ સિવાય કાંઈ નથી ને એ નક્કી થઈ જવું એ જ જ્ઞાન છે. પણ જો યાદી ન રહીએ એટલે ભૂલાઈ જાય તો શબ્દ એક વિષય થઈ જાય. વર્ષોથી આ સત્સંગમાં આવતા હોય છતાંય કોઈક ગાળ કાઢે તો તરત કલર ફરી જાય માણસનો. ત્યારે યાદી ન રહીએ કે શબ્દ સિવાય કાંઈ નથી. એટલે અસર થઈ જાય છે એટલે એનો અર્થ એ થયો કે એ શબ્દ વિષય થઈ ગયો. વિષયનું કામ હંમેશા દજાડવાનું છે. શબ્દ સિવાય કાંઈ નથી એવું નક્કી થઈ તો ટાઢક જ છે નકરી. મહાપુરુષો પણ એના ચરણે જે કોઈ આવે અને ઉપદેશ લે તો આખો શબ્દ દ્વારા જ સમજાવે. શિષ્ય કાંઈ પ્રશ્ન કરે તો એ શબ્દ જ આવે, અને સત્સંગમાં આવે તો એ શબ્દ જ આવે. શબ્દ સિવાય કઈ આવતું નથી. આવું જલારામ બાપાને એકને નક્કી થયું, શબ્દથી જુદા રહ્યા હતા. શબ્દની પાર છે સદગુરુ. ચર્મચક્ષુ હોય એને કેમ પૂજે? જલારામ બાપાને નક્કી થયું તો એના આજે આખા બ્રહ્માંડમાં ગુણ વર્ષો લગી સત્સંગમાં આવે છતાંય શિષ્યને શબ્દ નક્કી ન થાય અને વિષય જ નક્કી રહે તો સદગુરુ ક્યારેક કડક શબ્દોમાં એને ટોચે પણ ખરા તો શિષ્યો આવતા બંધ થઈ જાય. ત્યાં તો ટોચે શું આપણે જવું, આપણને તો જેમ જેમ ખબર પાડી દીધી હવે શું છે. કારણ કે શબ્દથી પાર રહેવું એ કોઈ સહેલી વાત તો નથી. મલિન વાસના ત્યાગી ઉઠત બેઠત કપાઉં છૂટે એસી ટાઈમ લાગી. સાધુ સહજ સમાધિ ભલે. એટલે શબ્દથી પાર રહેવું એ કામ કઠિન છે. કઠિન ખરું પણ અસંભવ તો નથી. જેમ ઘણા મહાપુરુષો શબ્દથી પાર થઈ ગયા છે. એટલે શબ્દથી પાર રહેવું એટલે એનો અર્થ પાછો એવો નથી કે કામચોર થઈ જવું કે આળસુ થઈ જવું. ભલે ને શબ્દ ભલે થયો, કામચોર કે આળસુ થવું એ શબ્દ જ છે. જલારામ બાપા શબ્દથી પાર હતા છતાં લોકોને જમાડવામાં કેવડી મહેનત કરી એને. મહેનત તો કરી ને. એને તો એના ગુરુ ફતેપુર વાળા ભોજરામ બાપુએ કહી દીધું કે શબ્દથી પાર રહેજે. તો શબ્દથી પાર એને કોયડામાં બેહી ન જાય તો એને કોઈ ઓળખત નહીં. બે માને ઘંટી લાવી પછી દહીં કર્યું, રોટલા બનાવીને ખવડાવ્યા.
આંધળાના તો આંધળા જોઈને એક શબ્દ આખું મહાભારતનું યુદ્ધ ફૂકી દે. તો એ શબ્દ સાંભળવાવાળાને નક્કી હોય કે શબ્દ સિવાય કાંઈ નથી તો યુદ્ધ થાય. હું તો ઊભો છું તો ઊભો રહે. હા એ એક શબ્દ હતો. તો ગંગુલી માલનું કલ્યાણ પણ કરી દીધું જો શબ્દ જ હતો. એ તો શબ્દ હાચો રે અગમઘર દેખાડે, નામ રહેવું એવું રહે. આપોપું હળગું કાઢે. શબ્દોના માયરા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા કાજ. એટલે શબ્દ તમારું ઉત્થાન પણ કરી શકે, શબ્દ તમારું પતન પણ કરી શકે. શબ્દ હસાવી પણ દે, શબ્દ રડાવી પણ દે. વાહ. પછી શબ્દ ઉપર વ્યક્તિનો સંયમ હોવો જોઈએ. બહુ વધારે પડતી કોઈ વ્યક્તિ તમને પ્રસન્ન કરી દે તો વિચાર્યા વગર એને વચન નો આપી દે કે તારે જી જોઈ માગી લે. વચન નો આપી દેવાય તો હલવાઈ જાવ તમે. આવી ભૂલ રાજા દશરથે કરી. કઈ ને બે યુદ્ધમાં જતા હતા રથમાં. એમાં સંકટના સમયે પૈડું ઓલી ફાંચરી જે હતી ને નીકળી ગઈ. એટલે દશરથ રાજા હારે મતા ને મૃત્યુ થાય એમ હતું. તો કઈ એ બુદ્ધિ વાપરીને એ જે એમાં આંગળી નાખી દીધી. એટલે વેલ બહાર નીકળવા ન દીધું રથનું. અને દશરથનો વિજય થયો. વિજય થયો એટલે દશરથ રાજા પ્રસન્ન થયા કે આજે યુદ્ધ હું તમારા કારણે જીતો છું, નહીં તરીકે મારું મૃત્યુ નિશ્ચિંત હતું. હવે તમે માગી લ્યો, એક નહીં બબે વરદાન માગી લ્યો. તો કઈ કે અત્યારે તો મારે કોઈ જરૂર નથી, પેન્ડિંગમાં ભલે ત્યાં જરૂર પડશે તો માગીશું. અને એ વરદાને એનું પતને રોઈધું બરબાદી કરી. રામને વનવાસ મોકલવામાં એ નિમિત્તભાઈના વચનો. તો ગમે ત્યારે પ્રસન્ન થઈ જાઓ તો વાણી ઉપર સંયમ રાખવો. કોઈને તાત્કાલિક વચન ન આપી દેવાય કે તું માગી આપી દો એમ. અને ક્યારેક એવું વાતાવરણ બને ને તમને અતિ ક્રોધ આવે એવું વાતાવરણ બની ગયું તો ત્યારે પણ સંયમ જરૂરી છે. ત્યારે તમે જો ક્રોધમાં કાંઈ બોલી ગયા અને સામેવાળી વ્યક્તિએ આપઘાત કરી લીધો તો તમે દુઃખી થાવ અને તમને જેલના હડિયા પાછળ ઘાલી દે કે તમારા પ્રેશરથી આ વ્યક્તિએ આપઘાત કર્યો. બને ને આવું? આવું બને જ છે. આપણે છાપામાં જોઈએ છે. જે ઘરમાં કોઈ વ્યક્તિ આપઘાત કર્યો હોય તો એ તો મરી ગયો, બાઈ કે ભાઈ જે હોય છે, પણ ઘરનાની ધૂળ કાઢી નાખે પોલીસવાળા કે તમે આને દબાણ કર્યું હશે. કારણ કે પોસ્ટમોર્ટમ કરે એટલે બધું બતાવે. એમાં તમે અકસ્માતમાં ખપાવો હોય આપઘાત તો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે એ કોઈનું ઢાંકેલું રાખે, ખબર પડી જ જાય. એટલે આદિ અનાદિથી જે કાંઈ છે એ બધું શબ્દ છે. પણ શબ્દથી ને પાર રહેવાતું નથી તો સદગુરુ પાસે કેવી રીતે પહોંચીએ ગયા આપણે? શબ્દની જ્યાં લગી આપણને અસર થાય. ઓલા મગન બાપાને જ્યાં બાપુ વર્ષો પહેલાં ટોચતા વચ્ચે આવતા બંધ થઈ ગયા હતા, મગન ને કંચન. એકવાર વળી હું એના છોકરાની હોપારી લેવા ગયો, મેં તો કેમ નથી આવતા? મને કે અરુણ બાપુને કાંઈ બોલવાની ભાન જ નથી, જેમ આવે બોલી નાખે, ગાયનું કાઢી લે. બે માણા ગયા હોય તો
મને કે ઉપદેશ આપી દીધો પછી હું ટોચવાનું હોય, ખબર તો પડી જ ગઈ છે એમને. તો બધું ટોચવાનું કંઈક કારણ તો હોય છે ને. તમે પૂર્ણ થઈ ગયા હો તો કાંઈ ટોચે નહીં, પૂર્ણ થઈ ગયા તમને શબ્દની અસર થાય નહીં. તમને શબ્દની અસર થાય છે જ બતાવે કે તમે અપૂર્ણ છો. પૂર્ણ તો એક પરમાત્મા જ છે. એટલે આટલા વર્ષમાં આવા શબ્દની અસર થવા વાળા લાખો માણસો હટી ગયા અહીંથી. હું ફૂલ રતગ્યો જોઈ છે. કથાઓમાં લાખો માણસો જેનું કારણ શું? કારણ કે કથાકારને કદાચ ખબર ન હોય જે કાંઈ જે શબ્દ છે હોય તો એની બલિહારી. તો એ તો શ્રોતાઓના થાબડભાણા ખુશામત જ કરવાના છે, કારણ કે એને ડેવલપિંગ કરવું છે. આશ્રમો બનાવવા છે, ગૌશાળા ચલાવવી છે, પોતાની પ્રસિદ્ધિ કરવી છે, ટીવીમાં લાઈ આપવું, એમાં રૂપિયા કેવડા જોઈએ, ઘરે પગલાં કરી દક્ષિણાઓ લઈ જાય. તો અટાણે માર્કેટમાં એ લોકોની બોલબાલા છે અને બધું શબ્દ જ છે, એવી કોઈ જરૂર નથી. અને જરૂર છે એટલે એવા સદગુરુનો ભેટો પણ થઈ જાય છે. તો મોટા ભાગની બહુમતી લોલે લોલમાં છે, જેટલા કથાકારો જોઈએ બધા. શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે ગયા યુદ્ધનું સમાધાન કરવા માટે, તો શબ્દનો જ ઉપયોગ કર્યો એને પણ. દુર્યોધન 1 નો 2 નો થયો, એ કેવું 100 ની અણી જેટલી પણ જમીન ન આપવું, તો શબ્દનો જ ઉપયોગ થયો. અને યુદ્ધ થયોમાં મરાણા, એ શબ્દનો જ ઉપયોગ થયો. આ બધી કથા વાર્તા, ભજન વાણી, સત્સંગ, સાખીઓ, મહાપુરુષોના જીવન, આપણો કાંઈ અનુભવ, એ બધી મથામણ શબ્દથી પાર થવા માટે જ છે. તમામ વાતનો એક સાર. એટલે શબ્દની પાર તો બહુ મહા મુસીબતે થઈ શકે, પણ શબ્દને પણ જે કોક પ્રગટ કરે છે બોલનહાર, ત્યાં તો કોઈ શહેનશાહ જ પહોંચી શકે. કારણ કે બોલનહાર છે એને લઈને શબ્દ છે, અને શબ્દને લઈને અનંત કોટી બ્રહ્માંડ છે. એટલે એવા જે શહેનશાહો થઈ ગયા, એટલે શબ્દને લઈને જે કાંઈ તો એ ઘોડીને પી ગયા, જે બોલનહારમાંથી નીચે ઉતરતા જ નથી. અને એનું જે કાંઈ બોલવું છે એ લોકોના કલ્યાણ માટે જ છે, પોતાના માટે કાંઈ છે નહીં. આપણે અર્જુન બાપા લાખો માણસોને ઉપદેશ આપ્યો, ઘણાને ચાદર ઉઠાડી, તો સત્સંગ જ કર્યો છેલ્લા શ્વાસ સુધી, એકદમ ગરીબ પરિસ્થિતિમાં હોવા છતાંય. તો એજે સ્ટીલવાળા જેવા એની પાસે ઉપદેશ લઈ ગયા. એજે સ્ટીલ તો અબજોપતિ પાર્ટી ગણાય. તો કે બાપા જમણવાર ચાલુ કરો, જેટલા પૈસા જો એટલા અમે આપશો, રાશનની સામગ્રી પણ મોકલી દેવું. તો બાપાએ જોયું કે હવે આ મારો નાથ જેને જોઈએ એવું, જ્યારે જોઈએ એવું, અને જેટલું જોઈએ એટલું જમાડે જ છે, તમે અહીંયા આવીને જમાડશો તો રાખો. તો કે એ હું નહીં કરું. સેવા તો કરવી પડે ને, તો જ પૈસા એમને હું કરું.
એ કે અમે સેવા ન કરી, પૈસા આપી દી પપ્પા. તો કે ના, તમે પોતે આવીને પીરસો જમાડો, રસોઈ બનાવો, તો એ કે ચાલુ કરી. ઓલા કે એ અમારે ન થાય. બાપાને એમ થયું કે ભાઈ આ બધું શબ્દને લઈને જ છે ને, હું તો શબ્દથી ઉપર ઉઠીને બોલર હાથમાં જ મારું મન છે, મારે આમાં ક્યાં ટાઈમ બગાડવો. વાહ. બોલર હાથી તો ઘટોઘટમાં બોલે, ઓ એને તો કઈ પડદો છે નહીં ક્યાંય. ના ક્યાંય નહીં. કોઈના બાપની હાડી બાર ન રાખે, જેવું છે એવું દર્શન કરાવી દે. હા, એ તો ભેદ વિનાનો છે ને. ભેદ અભેદ. એટલે શબ્દોના માધ્યમથી તો મહાપુરુષોએ ઘણું બધું કહી જ દીધું છે. ગંગા સતીએ પાનબાઈને આ વાત સમજાવી અને 52 વાણી કઈ બનાવી. તો બધી વાણીમાં આમ જોઈ તો મૂળ અને શબ્દથી પારની જ વાત કરી છે. વચનની વાત કરી છે. શબ્દની પારની જ વાત કરી. છેલ્લે એને શબ્દ 52મી વાણીમાં કહી દીધું કે કહેવાનું હતું એ તમને કહી દીધું પાનભાઈ. હવે તમે હેતે સજો રેણીના હથિયાર. તો રેણીથી કે શું થાય? તો કે રેણીથી શું ન થાય? રેણીથી રોમ રોમ ભીંજાય, રેણીનો રંગ રાતો, રેણીથી અધર ઉતારા, રેણી પાડે ઉગાવો થાય. રેણી તો સૌથી મોટી પાનબાઈ. તો એને 52મી વાણીમાં 51 વાણીનો સાર કહી દીધો ગંગા સતીએ પાનબાઈને. કારણ કે શબ્દની પાર જે ઉઠી જાય છે, નક્કી થઈ જાય, શબ્દ જે છે એ જ બધું છે, એના સિવાય કાંઈ છે નહીં. એની પાસે રીધિ સિદ્ધિઓ પણ આવી જાય. વાહ વાહ. એ ધારે તે કરી શકે. પણ એ બધું બંધન છે, એમાં કંઈ ફસાવા જેવું નથી. રામકૃષ્ણ પાસે ઘણી બધી સિદ્ધિઓ હતી. તો વિવેકાનંદની પરિસ્થિતિ હાવ નબળી હતી, તો એને કંઈ ઉપયોગ ન કર્યો રીધિ સિદ્ધિનો કે આને કંઈક ગોઠવી દેવાનું. આ બિચારો ભણેલો હોય, નોકરી હાટું જાય છે એટલે મળતી નથી, સત્સંગમાં નથી આવી શકતો બચાકડો, તો આને કંઈક ગોઠવી દો, એવું એને ન વિચાર્યું. મા પાસે કે માગી લે. તો જગતની ચીજ માગવાના બદલામાં ભક્તિ આપો, જ્ઞાન આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો, આવું માગ્યું. એક વાર નહીં, 3 વાર ગયો તો આજ માગ્યો. કારણ કે મહાકાળીના ઓરડામાં બીજા કોઈ પરમાણુ જ નહોતા, બીજું માગે શું? પછી યારું વિવેકાનંદ એમ થયું કે હારું આ ઓરડામાં કંઈક ચમત્કાર તો છે જ, હું જે માગવાનું તો માગી નથી શકતો, ન માગવાનું મગાઈ જાય છે. અત્યારે વર્તમાનમાં મારે જેની જરૂર છે એ તો હું માગી જ નથી શકતો. પછી રામકૃષ્ણને પૂછ્યું કે હું માગવાનું જે ઈચ્છું છું તો માગી નથી શકાતું ને બીજું મગાઈ જાય છે. તો કે બેટા અહીંયા ભક્તિના અને જ્ઞાનના સંસ્કાર પીડ્યા છે, તારી માયાનું જે કંઈ બળ છે ને હેઠું બેસી જાય. એટલે પછી રામકૃષ્ણ પરમહંસે એક છેલ્લી કોશિશ કરી આની કસોટી કરવા માટે. વિવેકાનંદની આર્થિક પરિસ્થિતિ તો નબળી જ હતી, ભૂખું રહેવું પડે એવા દિવસો હતા, 2-4 દી એકાદી વાર રોટલી મળે એકાદી. તો કે બેટા મારી પાસે ઘણી રીધિ સિદ્ધિઓ છે અને મારી હવે ઉંમર થઈ ગઈ, હું એનો કાંઈ ઉપયોગ કરતો નથી, મારે કોઈ જરૂર નથી, નકામી છે, તો હું તને આપી દઉં જો તારી ઈચ્છા હોય તો. હવે અટાણે તમારી પાસે એવી રીધિ સિદ્ધિ કોઈ શિષ્યને ગયો તો કોઈ મૂકે?
કે રીધી સીધી લાવો ને બાપુ તમારું જ્ઞાન અમર નથી જોતું. એમ જ થાય ને. એટલે રામકૃષ્ણએ આ રીતે કસોટી માટેનો એક પાસો થઈ ગયો વિવેકાનંદની કસોટી કરવા માટે. વિવેકાનંદ તો જાગતી બુદ્ધિવાળો હતો, કે સામાન્ય વ્યક્તિ નહોતો, બ્રહ્મચારી હતો. તો કે બાપજી રીધી સીધી જે પરમાત્મા પ્રાપ્તિમાં સહાયરૂપ બનશે તો હું લઈ લઉં. હામો પાસો ભેગો એને. રામકૃષ્ણ સમજી ગયા. બોલો એ કે સહાયક બનશે તો રીધી સીધી હું ઉપયોગ કરું એમ. તો કે ના બેટા, પરમાત્મા પ્રાપ્તિમાં તો સહાયક નહીં બને. તો એ કે શું કરે? તો કે ઉલટાની પરમાત્મા પ્રાપ્તિમાં બાધક બનશે. તો એ કે તમે મને આપીને શું માયામાં ફસાવવા માંગો છો? પછી વિવેકાનંદ પણ સમજી ગયા કે ગુરુએ મારી આ કસોટી કરી. તો એ જ વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસા હર્ષ કરતા પણ સવાયા સાબિત થયા. વિશ્વમાં ડંકો વગાડ્યો એને. અને રામકૃષ્ણની બાજુમાં એનો ફોટો છે અને એક બાજુ શારદામાંનો ફોટો. તો કેટલી તાકાત કહેવાય એની. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ આપણે કે તમે તો અમને બોલનારનું જેમ છે એમ જ્ઞાન કરાવી દીધું છે. શબ્દની પાર એની ઉપરનું. તો બોલનારમાં તો અમે જેમ છે એમ ન રહી શકીએ તો વાંધો નહીં, પણ શબ્દની પાર રહીએ એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય. જય 4 વાગે